જય પીઠણમાં. જય પીઠણમાં. જય. અત્યારે અમે ગામ ધણેજ બાકોલા ડુંગર કે જ્યાં પીઠળાઈનું મંદિર છે ત્યાં અમે પહોંચી રહ્યા છીએ. ધણેજ ગામમાં અમે પહોંચી ગયા છે અને થોડાક સમયમાં અમે ધણેજ બાકોલા ડુંગર માતાજીના મંદિરે અમે જાશું દર્શન કરવા માટે અને આપને પણ દર્શન કરાવી છીએ. જય જય માં પીઠળાઈ. પેલા લે સામે દેખાય છે એ બાકોલો ડુંગર છે કે જ્યાં માં પીઠળાઈની લાકડી પ્રગટ થયેલી જે હાલ પાટરામાં ગામ પૂજાય છે તે બાકોલા ડુંગર જે સામે ડુંગર છે અને એમાં ધજા છે 52 ગજની. સામે જે ડુંગર છે એ બાકોલા ડુંગર છે જ્યાં માં પીઠળાઈની લાકડી પ્રગટ થઈ હતી તે. બોલો પીઠળ માત કી જય. આ પીઠળ મંદિર તરફ જવાનો રસ્તો બોર્ડ છે બાકોલા ધણેજ. બાકોલા ડુંગર પીઠળમાંની લાકડી. બાકોલા ડુંગર નજીક અમે પહોંચી રહીએ છીએ. જય જય માં પીઠળાઈ. જય પીઠળમાં. જય પીઠળમાં. જય પીઠળમાં. અત્યારે અમે બાકોલા ડુંગરે માના દર્શન કરવા જાય છે તો આપ પણ બધા દર્શન કરજો. જય પીઠળમાં. જય પીઠળમાં. જય પીઠળમાં. જય જય પીઠળમાં. જય પીઠળમાં. હાલો તો હવે બધાય માના દર્શન કરવા. દર્શન કરી અને પછી અંદરના પણ દર્શન કરાવીએ. આ છે માં પીઠળાઈનું બાકોલા ડુંગર ગામ ધણેજ ત્યાં જ્યાં માં પીઠળાઈની લાકડી પ્રગટ થયેલી તે ઐતિહાસિક મંદિર. જય જય પીઠળમાં. જય પીઠળમાં. જય પીઠળમાં. માં પીઠળાઈની 52 ગજની ધજા લહેરાઈ છે પીઠળમાં. ધીંગી રે હે ધજાયું માડી તારા દેવડે હેને જાડી નવો રે ખંડ મારે ગાજ તારું નામ. જય જય પીઠળમાં. બાકોલા ડુંગર બાજુમાં જ ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય રમણીય છે અને તળાવ પણ છે. જય જય પીઠળમાં. બોલો પીઠળ માતની જય. બોલો બાકોલા ડુંગરવાળી માં પીઠળાઈની જય હો. જય હો માં લાકડીવાળી માં પીઠળમાંની જય.